મારી વાત સાંભળો મારી વાત સાંભળો આવી હાલતમાં નો રહેવાય તો જો દાદા હાલો ઉછળ થઈ ગયેલો છે ધરણ પાર્ટી એમ જ પકડી ગયેલો ઉભા રહો મારી વાત શું નામ છે કાકા તમારું? શિવાભાઈ. તો કેમ આવી હાલતમાં રખડો છો દાદા? એ આપણે ત્યાં જીરો પડવા ગયો એટલે ગયવાનો તો હમણાં ચાલતો થઈ ગયો પાટલા તે પણ ખાતો છે. પેલા હું છું થયું જીરો પડવા ગયેલો પગ લેવાઈ ગયો એટલે ખમાડીથી લાગીને આવતા રહે એટલે હમણાં ચાલતો થઈ ગયો બધું જમા છો પાર્ટી તો હું કયો દાદા? એ મહાશિવરાત્રિના આગળનો જીરો પડવા ગયેલો હા આપણે ભાટાથી આ બાજુ આપણે દેવાળિયા. હા તો હું થયું? તે પગ જ લેવા ગયેલો તો બેહાય બી નહીં ઉઠાય બી નહીં તમારાથી? હા તે પછી તે લાખીને આવતા રહેલા ખાલી 4000નું કામ કરેલું અને ડોહી તો છોકરા હતા ગામ ના છે ને તમારા દાદી દાદી ક્યાં ગયા? અહીંયા છે ભેરાવ કલોની રોડ ઉપર રે? ના રોડ ઉપરની ગામમાં છે અહીંયા ભેરાવ કલોની ગામમાં રે? ને તમે અહીંયા શું કરો કામ? હા બાટલા વાળું બાટલા વીણીને ખાવાનું એમ? હા તો હમણાં શું કરો એને બી તો મથી આવી ગયેલા છે તો એનાથી આખે દેખાય નહીં માન કરીને બેઠા વેટ કરતા છે બીજા શું કરવાનું. એટલે બાટલા વીણીને ઘર ગુજરાન ચલાવે એમ? દાદીને દેખાતું નથી આ કે? એક આંખે નહીં દેખાય. એક આંખે નહીં દેખાતું? એમાં તો કઢાવા કાં ગયા આપણે માંડવી ગયા તો 3,500 રૂપિયા સરકારીમાં માંગે ત્યાંથી હાલતા બારડોલી ત્યાં કામરેજ હોય કપાસ. બરોબર. તો પણ દાદા આવી રીતે રોડ ઉપર હાલવું એ સારું લાગે? ના પણ સાઈડ પર ચાલતો જ છે. એ તો સાઈડ ઉપર નહીં પણ તમે આમ અત્યારમાં ક્યાં રહો? સુરતમાં? સુરતમાં કઈ જગ્યાએ રહો? સુરતમાં નહીં આપણે અહીંયા ભેરાવ કોલોની. ભેરાવ કોલોની? હા અને જામ તો પછી કામરેજ જના કામરેજમાં. હા તો આ વાડ દાટીને કેવડી કરી દાદા? હવે પૈસા જેવડું મળવું જોઈએ ને પૈસા નહીં મળે તો પછી એવું કરવાનું પેટ સારું કર્યું કે હમણાં તો ઠંડીના દાડા છે તો બાટલા બી ના જડે. બાટલા નહીં ચડતા? હા હમણાં હવાર ન ફરું તો આટલા ચાલો વાડ દાટી કરાવી દો, નવરાવી ધોરાવી દો. હા મારી યાર હાલો વાડ દાટી કરાવી દો, નવરાવી દો. દોહે પછી રાહ જોવે પાછી કોણ તો રાહ જો? દોહે દરરોજ હું નીકળું દરરોજ લગભગ 2 મહિનાથી આમ મારું ડેલીનું રૂટિન અહીંયા છે. યોગી ચોક કામે જ આવતું ત્યાં 3 જણા હોતા હોય ડેલી અને સામેની સાઈડમાં રાત્રે 11 વાગે આવું ને એટલે 2 જણા બીજા હોતા હોય. રેડી આવી રીતના જો આ અહીંયા 3 જણા આ લોકો હોતા હોય એ દિવસે બરોબર અને રાત્રે 2 જણા બીજા નહીં એટલે હાલવાની કે કાંઈ ઓલું ભાન નો રહે. ભાન નો હોય પણ ક્યારેક હું પણ તમને ઓળખું છું નરેશભાઈ રેડી પણ ક્યારેક મને પણ એમ થાય કે હું ફોન કરું પણ એમ થાય કે રાત્રે હવે હું મારું સલૂનનું કામ છે બરોબર એટલે મારે ત્યાંથી આવવાનું હોય ને એટલે લગભગ હું 11 વાગે સલૂનથી નીકળું ને એટલે અહીંયા 11:30 પોણા 12 પૂગું બરોબર કામ રહેવાનું છે એટલે પછી એમ થાય કે હવે અત્યારે ક્યાં ડિસ્ટર્બ કરવા પછી આ લોકોનું કઈ નક્કી ન હોય ને એટલે આ જગ્યા પછી આપણે એની વાંહે ફરવું આ જગ્યાની ફિક્સ છે આ જગ્યા સવારે ફિક્સ છે સમજો એટલે જ નહીં ગાડી આગળ તમે નરેશભાઈ જોઈ ગયો ને તમારે જો કે વિડીયો હું જોઉં છું દાદા હે ને દાદા થેન્ક યુ લાલ દાદા. દીપડો ભલે મને ખાઈ જાય. લાલ દાદા થેન્ક યુ. આ દાદા ક્યાં જાવ? વાડ દાટી નથી કરાવી? હાલો ના ઓ ઉચ્ચાર થઈ ગયેલો છે મને અહીંયા કરાવી દો. ના આમ જો મારી વાત તો ખાવા પીવાનું અને આ બધું હળખું થઈ જાય બધું. ના બધું છેતરાઈ ગયેલો છે મને મારી વાત તો સાંભળો મારી વાત નહીં આવું આવો નહીં તો કાંઈ નહીં વાડ દાટી કરાવી નાખો. તમારા કપડા જેવું થઈ જાય અહીંયા વાડ દાટી અહીંયા કરી નાખી બસ અહીંયા જ કરી નાખી. ચાલો મશીન છે મશીન છે મારી મસ્ત નવડાઈ ધોડે મસ્ત વાલ દાટી કરાવી દો દાદા. વાલ દાટી કરાવી દો. મારી વાત સાંભળો મારી વાત સાંભળો આવી હાલતમાં નો રહેવાય. તો જો દાદા મારી પાસે મશીન છે. હાલો ઉછળ થઈ ગયેલો છે ધરણ પાર્ટી એમ જ પકડી ગયેલો ઉભા રહો મારી વાત. તમને મારી વાત સાંભળો તમે આવો નહીં તો કાંઈ વાંધો નહીં ખાલી દાઢી હેરખી કરી દે બસ. મશીન છે આમ બેસી દો વ્યવસ્થિત સેટિંગ કરી દો બસ. મસ્તી નામ દો ખાલી વાત દાઢી હેરખી કરી દો બસ. એટલું મારું માન રાખો દાદા બસ. લ્યો પછી હું તમને મને લઈ નથી જવાના. નહીં લઈ જાવ તમને જમીન બધું જમીન આવડે છે મારે ઘરે છોડવા આવેલા તમને લઈ નથી જવા અહીંયા બેવો આ બધું તમારો ગોસો કાઢો. આય વયો તમે તમ તાર આવતા નહીં બસ. અહીંયા નીચે અહીંયા બેસી જાવ. હાલો આય વયો બેસી જાવ. હા બેસી જાવ બસ. દોસ્તો તમે જોઈ શકો તે પ્રમાણે
ભાઈ એક મળી જશે પોતે સલૂન હાકે છે. શું નામ છે તમારું? હાર્દિકભાઈ લીંબાણી. હાર્દિકભાઈ છે અને એ પોતે એનો સલૂનનું જ કામ છે. તો મેં કીધું કે હું કરતો હતો, પણ એ એમ કહે છે કે હું મારી જાતે કરી નાખું, તમે એક વખત રહેવા જો. અને નવા મશીનથી પહેલી વખત દાદાની હેર કટિંગ થાય છે. તમારે સલૂનનું જ કામ છે એમ? નો દાદા વાર લાગે એમાં, તરત આગળ કપાઈ જાય. અમારા જો તો માથામાં કેટલું મેળ હા. છે મશીન છે ને આટલા મોટા વાળ છે ને એટલે મગજ કઈ કામ કરે નહીં સમજાઈ ગયું. એટલે જ છે ને. આ જો તો કેટલી આમાં ગંદકી છે. આમાં મશીન હેંગ થઈ જાય સમજાઈ ગયું. આખું મગજ છે એમ હેંગ થઈ જો કેટલો નકરો ધૂળો જામી ગયેલી છે. કેટલું નકરું જામી ગયેલું છે. હા એને જો ઓલા નર્સ બોલા ભાઈને એને નથી જવું. કેટલો એને આગળ વજન હળવો થઈ જાય શરીરમાં. બધું ઊંચું દો દાદા. બસ. ઓર દોસ્તો, દાદાની વાળ દાઢી થઈ ગઈ છે અને હવે તમારે વાળ કાપવાનું છે. લાવો તો ઓલા દાદા આવે કે મારે વાળ કાપવા છે, બધા લાઈન થયેલી. કાંઈ વાંધો નહીં, જેટલું થાય એટલું કાપી દે હો દાદા. કાકા આ ખંખેર નાખો, કોટ ખંખેર નાખો. ઊભા રહો એમ નહીં, કોટ કાઢને નાખો. જો તો આ કપડાં કેવા છે તમારા, ખંખેર નાખવાની. લ્યો આલ્યો, મોટું ધોઈ નાખો. હાથ હેરખા ધોવો, પેલા હાથ ધોવો તો ધોવો હેરખા. કેટલો મેલ છે કાકા. પણ બાટલા વીણીને કરો વ્યવસ્થિત, ફેરકો ધોઈ નાખો મોટું. જો પાર માથા ઉપર નાખો પાણી થોડું. લ્યો હેરખું ફેરવજો માથા ઉપર. લ્યો હાથ ફેરો એટલે થઈ જાય સાફ. વાહ, રેડી. નો થઈ જાય કમ્પ્લીટ. હાલ્યો રૂમાલ, હાલ્યો. હા છે ને મારી પાસે છે ને, તમે તારે ધોઈ નાખો ને, એમાં હું વાંધો. મારો ને તમારો એક જ છે ને રૂમાલ. નીકળું આ બાજુ હેરખું ધોવો, આંખમાંથી બદલી. આ નો થઈ જાય રેડી. લો લાગી વાર. નવા કપડાં લેવા જવા છે દુકાને? કઈ દુકાન? કઈ દુકાને તમે કહો? તમે કોઈ દુકાને જાય? મોલમાં જવું છે? આમને કઈ ચોકડી પર લેતો છે ના દુકાન? આપણે નારી ઉપરથી લઈ લેતો. હે, નારી ઉપર? કઈ જગ્યાએ દુકાન છે? આપણે નારી ઉપર ચોકડી પર અહીંયા લેતા. ચોકડી ઉપર? હાલો તો આપણે નાથી લઈ આવી કપડાં. હાલો બેસી જાઓ ગાડીમાં, કપડાં લઈ આવી. કપડાં લઈને પછી પાછો અહીં મૂકી દો. તમારો સામાન અહીં પડ્યો ને? હાલો. કાકાનો દંડો બહુ મોટો છે હો. કાકાથી જાન રાખો. હે કાકા? એને પણ ચાલતા થઈ ગયા ને બાકી બધું તમામ એ દંડાને લીધે ચાલતા થયા? હા. વાહ વાહ. કાંઈ નહીં, બેસી જાઓ, આપણે નવા કપડાં લેવા દઈએ. હાલો. બાકી મારી હાલત શું હતી, ખાંભાળિયાથી લાખીને આવતા રહેલા, માન કરીને રાજકોટ આવ્યો. રાજકોટ બી પોલીસ વાળા રહેવાની જતા. હાલો એ બેસીને હમણાં વાત કરીએ આપણે. તો દોસ્તો હવે કાકા માટે કપડાં લેવા જાય છે. કાકાને આશ્રમમાં નથી જવું, પણ કાકા કહે
એક વ્યવસ્થિત રીતે એને નવરાય ધોરણ એને જીવનમાં જેટલો પણ બદલાવ આવે એટલો બદલાવ લાવવાની કોશિશ કરી. અને હાર્દિકભાઈનો પણ ખૂબ સહકાર રહ્યો. થેન્ક યુ હાર્દિકભાઈ. જય માતાજી બધા. બરોબર ને કાકા? કમ્પ્લીટ થયું ને કામ? કમ્પ્લીટ કામ. તો વાંધો નહીં, હાલો. જય માતાજી. હું કહેતા હતા દાદા તમે ત્યાં કઈ રીતે ભાવનગર રાજકોટ આવું કઈ કહેતા હતા ને? ના જીરો પડવા જેલા હા આપણે અહીંયા ભાટિયાથી આ બાજુ દેવાડિયા હા દેવળિયા તો 20 દિવસ કામ કર્યું ને પછી આવું થઈ ગયેલું. એટલે શું થયું? પગે થઈ ગયું? પગે થઈ ગયેલો. તો તમને ખબર ન રહી શું થયું એમ? એક જીંજણ એમ જ. ને આપણે કાલુભાઈ બી ખેતી માલિક, હા તે ગરમ પાણી પીલાવી આપે, હા પગ પર રહેવાનું. બરોબર. પછી હા બરફ પછી તમે લાવી આપે. દવા કરાવી પછી તમે? હા દવા કરાવેલી પાછી. તાત કેટલા 900 રૂપિયાની દવા કરાવેલી પાછી. હા 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 પછી ત્યાંથી 4,000 રૂપિયા નીકળ્યા મારા. હા તેમાં બધા વાપરીને વાહ. હા નહીં પેન લે કે ને કાકા અહીંયા તક તાત્કાલિક જઈને પહેરી લેવા હમણાં. ત્યાં જઈને ઘરે જઈને કરતા અહીંયા પહેલો ની સાઈડમાં ટવાલ છે ને તમારે? હા ટુવાલ છે જો દાદા આપે છે. હું તને આપીશ. હા ભાઈ, હા અહીંયા પહેલો ને એટલે મસ્તીના વ્યવસ્થિત થઈ જાય. વાંધો નહીં, હું ત્યાં પહેરી લેવા. અરે ત્યાં નથી પહેરવા, અહીંયા ભૈયા ટુવાલ આપે છે દાદા. હાલો અહીંયા ને પહેલો કમ્પ્લીટ થઈ જાય વ્યવસ્થિત. આમ જો કેટલા મસ્તી ના થઈ જાય ખબર છે તમને? તમે ઓળખો છો દાદા? હા એને હું ઓળખું. હા 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 હા. શું કરે? કેટલા ટાઈમથી અહીંયા છે રોડ ઉપર? અહીંયા રોડ ઉપર અત્યારે પહેલા તો આ કામ કરતો હતો. અહીંયા હા આ કાંટા ઉપર આ કામ કરતો હતો. હા હા તો એની આવી હાલત કેમ થઈ ગઈ દાદા? દાદા હું બહુ દાડાથી એને જોયું નથી. આજે હું જોયું તો તમે લાવ્યો તો જોયું. હા હા. બહુ એ તો વાડાડી કરે ને કે બહુ મોટા મોટા હતા. શું વાત છે? હા કાં હતો તું? હા કેટલો એક પોટલો તો બાંધીને આપેલા કપડા બીજાને આપી. આ તો એને હું એટલે ઢીંગલા કપડા આપે ને. હે હા નહીં થેન્ક યુ દાદા. તમે પણ આવી નાની મોટી મદદ કરતા રહ્યો. બસ બદલી લો કાકા. અહીંયા બાપુ કોઈ બી પડાવે ને અહીંયા ખાવા માટે અહીંયા કપડા એવા રીતે આવે ને, હા હું નથી જોતો કોણ છે કોને લઈ જા ભાઈ. નહીં એ જ મોટો માનવ ધર્મ એને જ કહેવાય ને દાદા. હે ધર્મ એને જ કહેવાય કે એકબીજાને આપણે મદદરૂપ થઈએ. ના એવું થાય. સૌથી મોટો ધર્મ તો કે માનવ ધર્મ. બસ બીજું કશું નથી. બસ આપણથી જે યથાયોગ શક્તિ હોય એ પ્રમાણે મદદ કરીએ દાદા. કરીએ બાપુ. એટલે મારીનું કરમ છે કે આપણે પૈસા નહીં જોઈતા. હા કોઈ ભૂખા આવે ને લઈ જાવ. બસ એ જ મોટી વાત હોવી જોઈએ. તો દાદા બહુ કપરી હાલતમાં હતા, બહુ મોટી મોટી દાઢી અરે હતી. હું આજે જોયું એને બહુ દાડા પછી. આ તો અહીંયાથી નીકળતો, હે અહીંયા કાંટા ઉપર આ કામ કરતો. આ બધું કેવા રીતે હું થઈ ગયા મને બી ખબર નથી. હમણાં હું તમને એનો ફોટો બતાવું પેલાનો, કેવો હાલત હતી એનો. વાળ દાઢી હમણાં કરીને આ શર્ટ પહેર. હા કોટ કાઢ નાખો દાદા. આ શર્ટ કાઢ નાખો. આમાં કાંઈ છે તમારું પૈસા કઈ પૈસા કઈ નહીં જોડે. નહીં? પૈસા હોય તો મને આપજો. હો દાદા, કઈ પૈસા હોય તો મને આપજો. આપો કે નહીં આપો? કોટ કાઢ નાખો. બીજો આમાં નાખી દો. ન થઈ ગયું કમ્પ્લીટ? વાહ. આવી રીતે તૈયાર રહેતા હોય તો કેટલા મસ્તી ના લાગો જો. હે દોસ્તો, દાદાની હાલતમાં જે પણ બદલાવ લાવી શક્યા આપણથી બહેનો એ લાવ્યા. દાંત કાઢો. હાલો હવે આપણે ક્યાં જઈશું? પાછો તમને મૂકી દો કે હતો ને અહીંયા? હું ઉતારી દઉં ને. હાલો કપડાં લઈ લો તમારા. દોસ્તો, દાદાને ભૂખ લાગી ગઈ છે તો દાદા માટે થોડાક કેળા લઈ લઈ. એ કે દાદી જોડે જઈને ખાઈશ, પણ મેં કીધું નહીં તમે લઈ લો થોડા ઘણા જે પણ. એ તો ના પાડે છે પણ 1 ડઝન મેં કીધું લઈ લો. તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. હા કાકા.
તો દાદા માટે લઈ લીધા છે મસ્ત ક્યાં, કેમ કે દાદાને બીજું કઈ ભાવતું નથી. બરોબર ને દાદા? કમ્પ્લીટ. ચાલો, શું નામ કીધું તમે તમારું? શિવાભાઈ રાજુ. શિવાભાઈ રાજુ. જાઓ. દર વર્ષે માંડવી કાઢવા જતો હું. હા, માંડવીને કામે દર વર્ષે જતો હું. માંડવી કાઢવા હતા એમ? હા, દર વર્ષે આ વારો નહીં જવાયું. હવે કઈ લેવાનું છે દંડો? આ વારે હોય ને બે કે બરાબર દેખાય નહીં. માંડવી રાવડે ને કાકરી વીણી લઈ પાસે. હા હા. તો દાદા તમારા દીકરા કે દીકરીઓ કોઈ નથી? છે કેટલા છે? 2 દીકરી ને 2 દીકરા. 2 દીકરી ને 2 દીકરા. હા. તો એ ક્યાં છે? એ લગ્ન થઈ ગયેલું છે તો પછી એને હરાવીમાં. બરોબર. અને દીકરા? દીકરા એને હરીમાં જ છે. એ લોકોની જમીન છે. હા. એ જમીન કરવા હાટું એ પછી રાખે. તમને નથી જોડે રાખતા ઈ? એ પણ અમારી બી જમીન છે, ડોહીની બી છે, મારી બી છે ને. હા હા. પણ એમની તમે એની સાથે નથી રહેતા છોકરાઓની જોડે, દીકરાઓ જોડે? મારો જીણકો ભાઈ છે ને હા. તે કરી લે. બરોબર. હા. નેક્સ્ટ છોકરી આવીને કામ કરવા લાગે, બધું કરવા લાગે. પછી અમારી જમીન છે પણ બીજા ભાગ પડી ગઈ ને તો થોડી જમીન છે એટલે આ બાજુ કામે જાય ને કામ તો પછી આ વર આવો થઈ ગયો. બરોબર. હા. ને બાકી હું બધા મને ઓળખે, અહીંયા કાંટા પર કામ કરું નહીં, એ તો જોયું મેં, બધાએ તમને ઓળખે સારી રીતે એટલે જ છે ને. પીપુદ્ર જામ મદાગાલીમાં ચિરમીટની ગાડી 3 4 ફેરા ખાલી કરતો. હા હા હા. હા. તો થાકી જામ. બરોબર. આશ્રમમાં ગયા હતા ને તમે કઈ કહેતા હતા ને? આશ્રમમાં મને પકડી ગયેલા આપણે હા હા. રાજ હોટલ થી અગાડથી હા, પકડી હા, હા. લાવેલા. તો એને કેમ કહું આ બાજુ આપ મને, હું પરિવાર વાળો છે, મને બહાર કાઢી આપો હા ઘરને. હા હા. આખરી પર મારે ઘેરે છોડીને આવ્યા. પાછા મારે દહેજ લેવા પછી અહીંયા આવવું પડ્યું પાછું ભાડે કરજી. હા હા. બરોબર. હા. એટલે એને ખબર નથી કે તમે તો પરિવાર વાળા છો. હા, પરિવાર વાળા છે. મેં પૂરું મેં કીધું મેં પરિવાર વાળો છે, મને લઈ જાને શું કરે. તો પછી પરિવાર વાળો છે. આખરી મારે ઘેરે 4 રૂમ જમીને આવ્યા પાછા. બરોબર. અને પેલા સીતાફળ બનાવે ને એના ફોટા પાડ્યા. ઝાડ બનાવેલી તો ઝાડને બી એમ કે તમારે ગામમાં જંગલ બનાવેલા છે, કઈ વાહણા બનાવેલા છે, હા હા. કઈ રીલગીરી બનાવેલી છે, બધું જ ઝાડવા છે મારા ગામમાં. સાચી વાત છે. કાંઈ નહીં દાદા, તમારું ધ્યાન રાખજો, આશ્વિન રહેજો બરોબર. આમાં કયા છે દાદી પાસે જઈ હા અને સાથે જમી લેજો હો ને. હા. અને ધ્યાન રાખજો તબિયત પાણીનું, હવે બહુ રોડે નહીં રખડતા ના હો ને. હા. ધ્યાન રાખજો તમારો દાદા. હાલો. કઈ નહીં, હું ખાલી બાટલા ચીંદીને ખાતા છે. કેવું લાગ્યું આ વાડાઢી કરાવી નાખી? કેવું લાગ્યું? બરોબર થઈ ગયું ને હવે? પેલા કરતા સારું લાગે કે નહીં? સારું લાગે ને? તો પછી એવી રીતે વ્યવસ્થિત તૈયાર થઈને રહેતા હોય દાદા. જો નાઈ લીધા તો કેવા ફ્રેશ થઈ જાય. સારું લાગે ને હવે? બસ આમ જ રહેજો. તો દોસ્તો, દાદાને આપણથી જે પણ મદદ થતી હતી મદદ કરી, ધોરાવીને ફ્રેશ કરી દીધા છે. દાદા વ્યવસ્થિત થઈ ગયા છે, પરિવારવાળા છે. એને નાનો દાદી રહી છે અહીંયા કોલોનીમાં, ને દાદા કામ પર જાય છે અહીંયા વજન કાંટામાં. ને દાદા વ્યવસ્થિત જેન્યુન માણસ છે, પણ એના વાડાઢીને થોડીક સમયને લીધે એવી હાલત થઈ ગઈ. પણ એની હાલતમાં આપણે બદલાવ લાવવાની કોશિશ કરી, ઘણી બધું બદલાવ લાવ્યો. હાલો દાદા, કાંઈ નહીં, શાંતિથી રહેજો અને આરામ કરજો.